આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ઓફિશિયલી એક નોટિફિકેશન હાલ જાહેર થઈ છે. એના વિશે આજની વિડીયોમાં વાત કરીશું. તો તમને સૌને ખ્યાલ જ છે દોસ્તો, આરઆરબી અમદાવાદ પણ છે, એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ. તો ભરતીઓ ગુજરાતની અંદર પણ આવતી જ હોય છે, ખાસ કરીને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી અવારનવાર. તો ઉમેદવારોથી વિનંતી કરું છું કે ફક્ત ગુજરાતની ભરતીઓમાં ઇન્ટરેસ્ટ ના લે, જે સેન્ટ્રલ લેવલમાં ભરતીઓ આવે છે તેમાં પણ ઇન્ટરેસ્ટ લે, જેથી કરી સેન્ટ્રલ લેવલની ભરતીઓમાં પણ તેમને નોકરીઓ મળતી રહે. સમયનો વેસ્ટ ન કરતા દોસ્તો આગળ વાત કરીએ. સ્ક્રીન પર અવેલેબલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. રાઇટ સાઇડ ન્યૂ દિલ્હી ડેટેડ 17 જૂન 17 જૂનના રોજ આવેલા મહત્વપૂર્ણ અપડેટ. ડાબી સાઈડ એનો પત્ર ક્રમાંક પણ લખેલો છે. ધ જનરલ મેનેજર ઓલ ઝોનલ રેલવે એન્ડ PU. સબ્જેક્ટ છે વેકેન્સી ઓફ પેરામેડિકલ કેટેગરીઝ ટુ બી નોટિફાઈડ ઇન 2025. એટલે કે પેરામેડિકલ કેટેગરી છે ટુ બી નોટિફાઈડ, જે 2025માં ભરતી આવવાની છે. રેફરન્સ રેલવે બોર્ડ લેટર નંબર, તેનો લેટર નંબરનો રેફરન્સ પણ લેવામાં આવ્યો છે. Assessment of vacancy of paramedical category done by zonal requirement PU in the indent management include of HRMS has been examined in a railway board. The competent authority has appointed issue categorize employment notification CEN for 403 vacancies in 07 પેરામેડિકલ કેટેગરી. વિવિધ કેટેગરીમાં 403 જગ્યાઓ પર આ ભરતી વર્ષ 2025માં આવવાની છે. આગળ વધીએ દોસ્તો, આ વિવિધ વિભાગો છે તેમાં કઈ કઈ વેકેન્સી, વિવિધ પદો પર કેટલી વેકેન્સી છે. તો સૌથી પહેલી છે ડાયાલિસિસ ટેકનિશિયન, ટોટલ પે લેવલ 6 છે, એમાં વેકેન્સી 4 છે. ECG ટેકનિશિયનના અંદર 4 પે લેવલ છે અને 4 વેકેન્સીઓ છે. લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 2માં પે લેવલ 3, એના સામે 12 વેકેન્સી છે. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ માટે 7 પે લેવલ છે અને 246 વેકેન્સી છે. પેરા ફાર્માસિસ્ટ એન્ટ્રી ગ્રેડ 5 છે અને વેકેન્સી 100 છે. રેડિયોગ્રાફર એક્સરે ટેકનિશિયન, એના માટે પે લેવલ 5 છે, વેકેન્સી 4 છે. હેલ્થ એન્ડ મટીરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ 2 પે લેવલ 6 છે અને 33 વેકેન્સી છે. અને ટોટલની વાત કરીએ તો 403 જગ્યાઓ પર ભરતી આવી છે. હાલ ઓફિશિયલી ડિટેલમાં ઇન્ફોર્મેશન દોસ્તો આવી નહીં, હાલ ફક્ત 403 જગ્યા પર જે ભરતી કરવાની થાય છે એને લઈને આ શોર્ટમાં ઇન્ફોર્મેશન આવી છે. તો જ્યારે ફૂલ એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આવશે, નોટિફિકેશન આવશે, ત્યારે ફરીવાર વિડીયો બનાવીશું. આજની વિડીયોમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની 2025ની આ ભરતીની આટલી વાત કરીએ છીએ. આવનારા સમયોમાં ડિટેલમાં વાત કરીશું, ત્યારે ફરી વિડીયો બનાવીશું. ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.